નમસ્કાર મિત્રો, ઘણા સમયથી આપણા ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા જેલમાં છે અને તેમને તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે, પણ છોડવામાં આવતા નથી. તેના પર ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે ચૈતરભાઈ નિર્દોષ સાબિત થઈ ગયા છે અને સીસીટીવી વિડીયોઝ પણ મળી ગયા છે અને તે સબૂત 28 તારીખ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સંજય વસાવા જેલમાં જાય તેવું સીસીટીવી વિડીયોઝ પરથી લાગી રહ્યું છે. અને મિત્રો, ગોપાલ ઇટાલિયા દ્વારા એમ પણ કહ્યું છે કે ચૈતરભાઈ વસાવા માટે તેમના દ્વારા નવો વકીલ લાવવામાં આવ્યો છે. એટલે 28 તારીખે હાઈકોર્ટનો ચુકાદો એવો હશે કે ચૈતર વસાવા નિર્દોષ છે અને તેમને ફસાવવામાં આવે છે અને જે લોકો દ્વારા ફસાવવામાં આવ્યા છે તેમને પણ સજા થશે અને આપણા ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર 28 તારીખે ફાઈનલ આવી જશે. તો મિત્રો, તમારું શું કહેવું છે? ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે કે નહીં આવે? કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.